વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બાળકના યુનિક આઈડી વિશેની માહિતી મેળવવાના છીએ. બાળકના યુનિક આઈડી પરથી તમે બાળકની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. બાળકનો 18 અંકનો જે યુનિક આઈડી નંબર છે તે 18 અંકમાં દરેક અંક સ્પેશિયલી કંઈક અર્થ સૂચવે છે. તો આજના વિડીયોમાં આપણે દરેક અંકના અર્થ વિશે એટલે કે યુનિક આઈડી વિશે માહિતી મેળવીશું. આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલા જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બેલ આઇકોન ઉપર અવશ્ય ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની અપડેટ સીધી જ આપના સુધી પહોંચી શકે. આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. દરેક બાળકને સ્પેશિયલી એક યુઆઈડી નંબર આપવામાં આવે છે. યુઆઈડી નું ફૂલ ફોર્મ છે યુનિક આઈડેન્ટિફિકેશન. યુનિક આઈડેન્ટિફિકેશન એ 18 અંકનો એક નંબર છે, જેને સમજવા માટે આપણે એને કુલ 8 ભાગમાં વહેંચેલો છે. તો આપણે એ 8 ભાગને સમજીશું. તો અહીંયા મેં એક વિદ્યાર્થીનો યુઆઈડી નંબર લીધેલ છે, જેને 8 ભાગમાં વહેંચેલો છે. પહેલો ભાગ છે જેમાં 2 અંક છે, તેમાં જોઈ શકો છો 24 નંબર છે. તે નંબર જે તે રાજ્યનો નંબર છે, એટલે કે ગુજરાત રાજ્યનો અંક 24 છે. ત્યારબાદ બીજો ભાગ છે જેમાં 2 અંક છે, જે ગુજરાત રાજ્યના જે તે જિલ્લાનો નંબર સૂચવે છે. તો અહીંયા સુરેન્દ્રનગર જિલ્લા માટે 08 નંબર સૂચવવામાં આવેલો છે. ત્યારબાદ જે તે જિલ્લાની અંદર દરેક તાલુકા માટે એક નંબર આપવામાં આવેલો છે, એટલે કે અહીંયા 02 જે તે તાલુકાનો નંબર સૂચવે છે. એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા માટેનો નંબર છે. તો સૌપ્રથમ રાજ્ય માટે, બીજો ભાગ છે જિલ્લા માટે, ત્રીજો છે તાલુકા માટે. હવે ચોથો ભાગ જે 3 અંકનો છે. તો દરેક તાલુકાની અંદર ક્લસ્ટર આવેલા હોય છે, જેની સંખ્યા 100 અથવા તો 100 થી વધારે પણ હોઈ શકે છે. માટે ત્રીજો ભાગ છે એ જે તે ક્લસ્ટરનો નંબર સૂચવે છે. તો અહીંયા ધાંગધ્રા તાલુકાના જેસરા ક્લસ્ટર માટે 64 નંબર યુઝ કરવામાં એટલે કે સૂચવવામાં આવેલો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો પાંચમો ભાગ જેમાં 2 અંક છે, તે જે તે ક્લસ્ટરની શાળાનો નંબર સૂચવે છે. તો ક્લસ્ટરની અંદર જે શાળાઓ છે તે શાળાઓને પણ એક સ્પેશિયલી નંબર આપવામાં આવેલા છે. તો પાંચમો ભાગ છે એ ક્લસ્ટરની જે તે શાળાનો નંબર સૂચવે છે. આ 5 ભાગ હતા રાજ્ય, જિલ્લા, તાલુકા, ક્લસ્ટર અને શાળા માટેના. હવે આપણે જે 3 ભાગ છે એ બાળકોની માહિતી બતાવે છે. તો એમાં તમે જોઈ શકો છો 14 નંબર. 14 એ બાળકના પ્રવેશ વર્ષ માટે એટલે કે બાળકે જે તે વર્ષમાં પ્રવેશ મેળવેલો છે તે વર્ષનો નંબર બતાવે છે. બાળકે 2015માં પ્રવેશ મેળવેલો હશે તો અહીંયા 14 ની જગ્યાએ 15 નંબર આવશે. જો બાળકે 2018માં પ્રવેશ મેળવેલો હશે તો ત્યાં 18 નંબર આવશે. ત્યારબાદ જે ભાગ છે તેમાં અંક 1 જે બાળકની જાતિ બતાવે છે, એટલે કે મેલ ફિમેલ. મેલ માટે 1 નંબર છે, ફિમેલ માટે 2 નંબર છે. ત્યારબાદ જે ભાગ છે અંતિમ ભાગ તે બાળકનો નોંધણી નંબર છે, એટલે કે નોંધણી ક્રમ. જે તે વર્ષમાં આધાર ડાયઝમાં આપણે બાળકની એન્ટ્રી કરી છે તે એન્ટ્રી એટલે કે નોંધણી ક્રમ નંબર અહીંયા બતાવશે. તો આ રીતે બાળકના યુઆઈડી પરથી તમે બાળકની સંપૂર્ણ માહિતી એટલે કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ક્લસ્ટર, શાળા, બાળકનું પ્રવેશ વર્ષ, જાતિ અને નોંધણી નંબર એ તમામ માહિતી તમે યુઆઈડી નંબર પરથી મેળવી શકો છો. જો તમને અમારા વિડીયો પસંદ હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. થેન્ક યુ.